નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે કે એની 3 થી 8ની જે સામયિક મૂલ્યાંકન કસોટી છે અને સત્રાંત પરીક્ષા છે એનું ટાઈમ ટેબલ છે આવી ગયું છે। તો ખાસ એના માટે મહત્વના સમાચાર છે। એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। હાલમાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ જે શાસન અધિકારી છે એના દ્વારા માહિતી છે બહાર પાડવામાં આવેલી છે કે ધોરણ 3 થી 8માં સામયિક મૂલ્યાંકન કસોટી અને સત્રાંત પરીક્ષાનું આયોજન છે એનું આખું સમયપત્રક છે બહાર પાડેલું છે કે 2024-25 માટે 3 થી 8માં સામયિક કસોટી તથા સત્રાંત પરીક્ષાનું અંગેનું આયોજન નીચે મુજબ છે। આ અંગેનું સૂચનાઓ છે ધ્યાને આપીને આગળ કાર્યવાહી કરવાની છે કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું જે સામયિક મૂલ્યાંકન કસોટી જે છે એનું ટાઈમ ટેબલ જોઈએ અને પ્રથમ સત્રાંતની પરીક્ષાની તારીખ છે 17-10 સંભવિત તારીખ છે અને દ્વિતીય સત્રાંતની પણ 7-4 તારીખ આપેલી છે। અત્યારે ખાસ તમારા માટે જે વધારે પડતું આઈએમપી જે છે બરાબર એ છે કે સામયિક મૂલ્યાંકન કસોટી કે જે ક્યારથી યોજાવાની શરૂ થવાની છે। તો તમારી સામયિક મૂલ્યાંકન કસોટી જે છે પ્રથમ સત્ર માટે જ જોઈએ અત્યારે આપણે કે ઓગસ્ટમાં જ હમણાં જ તમારે 10/8 પહેલું તમારું સામયિક મૂલ્યાંકનનું છે ધોરણ 3નું બરાબર। પછી 31/8 જે છે પર્યાવરણ છે પહેલી અને બીજી જ આવી, એમાં તમારે ચેપ્ટર્સ પણ આપ્યા છે પહેલું ને બીજું ને 1 થી 6। ધોરણ 4નું પહેલું છે 10/8 ગણિતનું છે, ધોરણ 5નું પહેલું પર્યાવરણ છે, એકમ ગણિતમાં 1-2 અને પર્યાવરણમાં 1 થી 4 એકમ તમારે પૂછાવાના છે બરાબર। અને બીજું એક જે કસોટી તમારી છે 31/8 ધોરણ 4 છે એમાં ગુજરાતી, ધોરણ 5માં ગણિત બરાબર। ત્યારબાદ આગળની કસોટી જે છે એ 9મા મહિનાની છે, એની તારીખની ખાસ 8મા મહિનાની પહેલી તમારી કસોટી છે એની જોઈએ બરાબર। ધોરણ 6ની વાત કરીએ તો ધોરણ 6માં ઓગસ્ટમાં 10 ઓગસ્ટ 2024 પહેલું પેપર તમારું ગુજરાતીનું છે એકમનું, એમાં એકમ 1 થી 3 તમારા પાઠ જે છે એકમ કસોટી સામયિક મૂલ્યાંકન કસોટી છે એમાં પૂછાશે। ધોરણ 7માં પહેલું ગણિતનું પેપર છે 10/8 એમાં પહેલું એક જ એકમ છે અને ધોરણ 8માં સંસ્કૃતનું છે પહેલી કસોટી એમાં 1 થી 3 પાઠ તમારે પૂછાશે। અને 31/8 તમારી બીજી કસોટી છે એમાં ધોરણ 6માં ગણિત છે જેમાં 1 થી 3 ચેપ્ટર છે, ધોરણ 7માં સંસ્કૃત એમાં 1 થી 5 અને સામાજિક વિજ્ઞાનની સામયિક કસોટી છે એમાં 1, 9, 2 અને 15 આટલા ચેપ્ટર છે પૂછાવાના છે બરાબર। આ પ્રથમ સત્ર છે। દ્વિતીય સત્ર માટે અલગ ટાઈમ ટેબલ હશે। એવી જ રીતે તમારે બધી એકમ કસોટીની તારીખ જોઈએ તો પહેલી 10/8 પછી 31/8, 6/9, 14/9, 21/9, 28/9 અને 5/10 ટોટલ તમારી 7 એકમ કસોટી છે આવશે બરાબર। સાથે સાથે એકમ કસોટીનું ટાઈમ ટેબલ પણ આપી દીધું છે તમને અને એમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે વિષય વાઇઝ આપી દીધું છે। પ્રથમ અને દ્વિતીય બંને સત્રનું આપી દીધું છે। અત્યારે પૂરતું આપણા માટે ખાસ મહત્વનું છે પ્રથમ સત્ર મહત્વનું છે, એટલે તમારે 10/8 પહેલું પેપર છે ધોરણ 3 થી લઈ અને 8 સુધી 3 થી 8 માટે તમારું પહેલું સામયિક કસોટીનું પેપર છે તારીખ 10/8/2024 તમારું પહેલું સામયિક એકમ કસોટીનું પેપર છે। તો ખાસ આ પેપરની છે તૈયારી કરો। ધોરણ 3ના વિદ્યાર્થી છે ગુજરાતી, 4માં ગણિત, 5માં પર્યાવરણ, પછી ધોરણ 6ની વાત કરીએ તો ધોરણ 6માં ગુજરાતી, 7માં ગણિત અને 8માં સંસ્કૃત। આ 6 વિષય અલગ અલગ ધોરણના તમારા છે। જે પણ ધોરણ તમને લાગુ પડતું હોય એ ધોરણના ચેપ્ટર પણ તમને આપી દીધેલા છે। તો ખાસ એની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો જેથી એકમ કસોટીમાં સારા માર્ક્સ આવે અને એકમ કસોટીના મોસ્ટ એમપી પ્રશ્ન તથા સ્વાધ્યાયમાંથી પૂછાશે તો સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ તમને આપણી ચેનલ ઉપર બધા ધોરણના ચેપ્ટર વાઇઝ અને એમાં તમારા જે વિષય વાઇઝ છે સ્વાધ્યાયના સોલ્યુશન છે મળી જશે। તો એના માટે ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે અને ચેનલમાં તમે હજી નવા હો અને સબસ્ક્રાઇબ હજી ચેનલને ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે, એકમ કસોટી આવે, સ્વાધ્યાયનું સોલ્યુશન આવે, ક્વેશ્ચન આવે મોસ્ટ એમપી તરત તમારા સુધી પહોંચી જાય। અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય, મોસ્ટ એમપી ક્વેશ્ચન એને પણ મળી જાય બરાબર। અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય, હજી પણ આમાં કંઈ ક્વેશ્ચન હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો। આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ પરથી તમે પીડીએફ છે પણ ડાઉનલોડ કરી શકશો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમારે નેક્સ્ટ પેપર શેનું છે, તૈયારી કયા ચેપ્ટરની કરવાની છે। તો મિત્રો ખાસ આ બધી માહિતી છે તમારા મિત્રોને પણ શેર કરજો અને પરીક્ષાની તૈયારી છે શરૂ કરી દેજો। મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો। જય હિન્દ, જય ભારત।